કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધા મજામાં જ છો, હું પણ મજામાં જ છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં બધા મિત્રોને. અને આપણે આવ્યા સવારમાં ધાબા ઉપર. આપણે ધાબા ઉપર આવ્યા તો કંઈક સવારમાં અલગ જ નજારો હતો. કેમ કે વાદળછાયું વાતાવરણ હતું, દિવસ કાંઈ બતાતો નહોતો. તો આપણે હવે જઈ નીચે. નીચે શું ચાલી રહ્યું છે હું તમને બતાવું. તો હાલો આપણે જઈ નીચે. આપણે જઈ રહ્યા છીએ નીચે, ધાબાની નીચે. તો નીચે શું ચાલી રહ્યું છે હું તમને બતાવું. જો મિત્રો, અમારા ટક્કી બેન સવારમાં જાગી ગયા છે અને એના પપ્પા પાસે રમે છે. ટક્કી જો ટાટા કહી ગયો, ટાટા કહી ગયો, ટાટા કે હાઉ હાઉ ને જુઓ મિત્રો, સવારમાં મારા મમ્મી દોવે છે ભેંસ. તો જો ભેંસ દોવે છે. સવારમાં અમારી ઓલે આવી ગયા મહેમાન. તો જો મહેમાન આવ્યા છે. જુઓ મારવાડા મહેમાન છે આ અમારે. જો થઈ ગયા ને 4. આમાં ઢીંગુ બેન જુઓ દાંત કાઢે. જુઓ જુઓ કેમ પણ નિશાળે જવાનું છે કે હે મહેમાન? જુઓ કેમ પણ લાશ કાઢે બેન અમારે. કોની લાશ કાઢતા હોય કોને ખબર. ઘાઘરો દેવો બેન, દીદુબેનને કહેવાય જોની ઘાઘરો, તમારે ઘાઘરો જોની અમારા મોંઘેરા મહેમાન છે. હા ભાઈ, જો સવારમાં ડેલો ખોલીને ગળી ગયા અંદર. શું કામ આવ્યા તમે ભાઈ? હે ભાઈ, હે ભાઈ, તમે ડેલો ખોલી નાખ્યો સવારમાં અમારો. જુઓ સવારમાં પૂછ્યા વિનાના ડેલા ખોલીને અંદર વૈયા મારા ભાઈનો છોકરો. જુઓ નિશાની બસ આવી ગઈ રોડે. આપણે ભાઈ સવારમાં રીંગણા ગોતે છે. તો જુઓ રીંગણા ગોતે છે. જુઓ રીંગણા ગોતે છે. આપણે આવી ગયા પાછા ધાબા ઉપર. અત્યારે શાક બનાવવાનું હોય એટલે સવારમાં ગોતે છે રીંગણા. એ ટક્કી અમારે ટક્કી બેન જવો સવારમાં રમવા ગયેલા તાલા ભાઈ લઈને. જવો જાય છે આ લઈને. ટક્કી ટાટા. જવો કેમ અમારે ઢીંગુ બેન જાવ જો ઘેરે વૈયા જાવ. આપણે ઊભા હતા ધાબા ઉપર. અમારા ઓલા ભાઈ ટક્કી બેનને લઈને ઘરે આવે છે. સવારમાં લઈને એ ગયેલા તો મારા દાદાની ઓલી રમવા. ચાલો મિત્રો, આપણે નાખવાનું છે કપાસમાં ખાતર. તો હાલો આપણે નાખવા મળીએ ખાતર. જો આપણે ખાતર લઈ આવ્યા છે. ખાતર 1 થેલી નાખવાનું છે. તો આપણે હાલો નાખી દઈએ. ખાતર નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો આમાં છે ખાતર ને આપણે ખાતર નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. 2 સામાં ખાતર નાખી દીધું છે. ને આપણે જો મારા મમ્મી ને મારા પપ્પાએ નાખે છે. હવે થોડાક બાકી રહ્યા, 5 છા બાકી છે. એટલે આગળ આપણે ખાતર નાખી દઈએ. તો હાલો હવે આપણે નાખવા મળીએ ખાતર. મિત્રો, આપણે હવે ખાતર નાખી દીધું છે અને આપણે જઈએ છીએ હવે ઘર તરફ. તો આપણા મમ્મીની તો પહોંચી ગયા છે ઘરે ને આપણે આયલા જઈએ છીએ. જો આ કપા આપણો આગતર છે શાહનો. કપા ઉડ્યો થયો છે. તો આપણે આયલા જઈએ છીએ ઘરે. તો હાલો હવે જઈએ ઘરે. ફાઇનલી મિત્રો, આપણે ખાતર બાતર નાખીને થઈ ગયા છે નવરા. અત્યારે બને છે જમવાનું. તો શું બને છે જમવાનું હાલો તમને બતાવું.
તો જુઓ મિત્રો, આખા રીંગણાનું શાક બને છે. તો આખા રીંગણાનું શાક કોને કોને ભાવે છે? મને તો બહુ ભાવે. તમને ભાવે કે ન ભાવતું જરા કહેજો નહીં. ને જુઓ અંદર ત્યાં થઈ ગયું છે. અંદર આખા રીંગણા, એમાં મસાલો ભરેલો ને શીરો એવું છે મિત્રો. શાક બનવાનું થઈ ગયું છે રેડી. જુઓ તો અમારા ભાભી બનાવે છે શાક આખા રીંગણાનું. ને અમારા ભાઈ ગયેલા છે કામે, ને અમારા પપ્પા ગયા છે વાડીએ, ને અમારા ઢીંગુબેન ગયેલા છે આજે અમારા ભૂતળા દયા દર્શન કરવા. તો હમણાં આવશે દર્શન કરીને. થઈ ગયા છે બપોર. તો હમણાં આપણે શાક બની જાય એટલે જમી લઈએ. ગયા રસોડામાંથી બહાર, કેમ કે જમવાની વાર છે એટલે આપણે જઈએ છીએ જમરૂખ ખાવા, કેમ કે આપણને લાગી છે ભૂખ. તો હાલો આપણે જઈએ જમરૂખ ખાવા. તો જો મિત્રો, આપણે જમરૂખડી આવી ગયા છે. હવે આમાં જમરૂખ પાકલ ગોતવું જોઈએ. તો આવા છે જમરૂખ, અડી ગયા છે થોડા થોડા. ઈળું લાગી ગયું છે, કેમ કે વરસાદ છો કે નહીં, વરસાદ થયો એટલે ઈળું તો લાગી ગયું છે. તો આપણને સારું ગોતીને આપણે ખાઈએ. તો હાલો આપણે સારું મસ્ત મજાનું જમરૂખ ગોતી લઈએ. તો જુઓ, ને અહીંયા છે આપણે નાળિયેર. તો નાળિયેર આવી ગયા છે. તો હાલો એક મસ્ત મજાનું આપણે અહીંથી એક જમરૂખ તોડી લઈએ. અહીંથી તોડવું છે, અહીંયા લાગે પાકલ એમ. એક અહીંયા છે પણ એ બહુ ને સારું. આ અહીંયા મસ્ત છે. જો આ જમરૂખ બહુ સરસ છે. તો હાલો આપણે એક જમરૂખ તોડી લઈએ, ને તમારે ખાવું હોય તો મોકલાવું. મિત્રો, આપણે જમરૂખ તોડી લીધું છે. જમરૂખ તોડીને આપણે જઈએ હવે ધાબો પર, કેમ કે જમરૂખ ખાવા. ઘેરે તો અત્યારે કોણ કોણ છે એ તમને બતાવું. અહીંયા મારા મમ્મી છે, એ ટીવી જોવે છે, ને અમારા ભાભી જમવાનું બનાવે છે. તો હાલો આપણે જઈએ ધાબા ઉપર જમરૂખ ખાવા. તો આપણે જઈએ છીએ ધાબા ઉપર. જુઓ, આપણે હાલ્યા જઈએ છીએ ધાબા ઉપર. આપણે ધાબા ઉપર આવીને હવે ખાવાનું છે જમરૂખ. તો આપણે ખાઈ જમરૂખ. આવું નહીં ગયું અંદર. તો હાલો તમે પણ જમરૂખ ખાવા. આવું છે. આપણે તો આ કપાસમાં આપણે ખાતર નાખતા હતા. હાલો જમરૂખ ખાવા. જો મસ્ત છે ગયું. તો કોને કોને જમરૂખ ભાવે? અને જમરૂખ બમરૂખ ખાઈ લઈએ, કેમ કે આપણને લાગે છે ભૂખ. જમવાનું બની જાય એટલે પછી જમી લઈએ. ને અમારા દીદુબેનની આંગણા હાલીને આવતા છે, કેમ કે અમારા દાદા એ દર્શન કરવા ગયેલા છે. એટલે એ અમારા બેન ને અમારા મોટા બેન ને અમારા મોટા બા ને બધા ગયેલા છે. અમારા બેન છોકરીની બધા હાલીને દર્શન કરવા ગયેલા છે. ગામમાં અમારા દાદા છે ના ગયેલા છે. એટલે હમણાં હાલ્યા આવતા છે. તો આપણે જઈએ રસ્તે. જોવા અમારા ઢીંગુબેનની હાલ્યા આવે કે નહીં આવતા એમ. તો હાલો આપણે જઈએ હવે રસ્તે. બેન તો પૂતળા દઈથી આવી ગયા ને પપ્પા લેતા એવા કારખાને એટલે આવ્યા ને તે જવું આવી ગયા છે અમારા દીદુબેન. ફાઇનલી મિત્રો, મસ્ત મજાના બપોર થઈ ગયા છે ને રોટલા બોટલા થઈ ગયું છે. તે જુઓ રોટલા બની ગયા છે. અહીંયા આમાં પડ્યા છે રોટલા. તો હું તમને બતાવું. જો રોટલા બની ગયા છે. આખા રીંગણાનું મસ્ત મજાનું શાક બની ગયું છે. તો ચલો જઈએ બહાર, હું તમને બતાવું શાક આપણા મસ્ત મજાનું બની ગયું છે. જુઓ મિત્રો, આખા રીંગણાનું મસ્ત મજાનું શાક. તો હાલો હવે આપણે જમી લઈએ. મારા દીદુબેન ની તો અહીંયા રમે છે, મારા બા ને મારા ભાભી ને દીદુબેન. તો હાલો હવે મસ્ત મજાનું જમી લઈએ.
તો હેલો મિત્રો, આપણે નાઈ બાઈને થઈ ગયા છીએ ફ્રેશ ને હવે આપણે જવાનું છે માંડવીનું બિયારણ સોંપવા, કેમ કે થોડુંક વધ્યું આપણે માંડવીનું બિયારણ, એટલે આપણે સોંપવા જવાનું છે માંડવીનું બિયારણ. તો હાલો આપણે જઈએ માંડવીનું બિયારણ સોંપવા. કપાસમાં 2 હોય પાડવાની છે, તો આપણે 2 હોય પાડી દઈએ. તો ચલો જઈએ સોંપવા. ને મિત્રો આપણે પહોંચી ગયા સોંપવા. આપણે આવ્યો બુરવાનો વારો, તો આપણે બુરીએ છીએ બિયારણ. જો આપણે બુરવાનું ચાલુ કરી દીધું છે, તો વ્લોગમાં બની આવ્યો. અને પછી આપણે નીકળી ગયા વાડી તરફ, કેમ કે આપણા મોટભાઈ કહે કે આપણે જવાનું છે વાડી આટો મારવા. તો હું અને મારા મોટા ભાઈ ગાડી લઈને નીકળી ગયા વાડી તરફ. તો ચલો આપણે જઈએ દેગોડા. વાડીએ એટલે આપણે ઘરે વહી આવ્યા છીએ, કેમ કે વાડીએ આપણે જતા આટો મારવા. તો આટો મારીને આપણે ઘરે આવ્યા ને પછી આપણે આવ્યા ધાબા ઉપર, કેમ કે અત્યારે પડી ગઈ છે સાંજ ને હવે જમવાનું બને છે. તો જમવાનું બની જાય એટલે આપણે જમી લઈએ. ને મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. કાલે આપણે આવીશું નવો વ્લોગ લઈને. તો બાય બાય.